સ્ટુડન્ટ્સ કેમ છો બચ્ચાઓ મજામાં એકદમ એક ખાસ મહત્વની વિડિયો આજની બહુ જ ઇમ્પોર્ટન્ટ વિડિયો બહુ જ અગર તમે સતત અને સતત OMR ની અંદર વીક પરફોર્મન્સ આપી રહ્યા છો MCQs પેટર્ન એની રણનીતિને સમજવામાં એટલા બધા સફળ નથી કદાચ તમે તમારી એક્ઝામની અંદર તમે આપેલા ટેસ્ટની અંદર તમે પરફોર્મન્સ બૂસ્ટ અપ નથી કરી શકતા તો ડેફિનેટલી MCQs પેટર્ન અને OMR પર કંટ્રોલ મેળવવા માટે આપણે એક પોઈન્ટ્સની બહુ જ બારીકાઈથી વાત કરીશું લાસ્ટ સુધી વિડિયો જોજો એક પણ પોઈન્ટ એક પણ બાબત સ્કીપ ના કરતા MCQs મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન OMR ઓપ્ટિકલ માર્ક રેકોગ્નાઇઝેશન બહુ જ મહત્વની બાબતો બહુ જ મહત્વની એક્ઝામ પેટર્ન ફિલહાલ કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ્સ હોય એનું ફર્સ્ટ સ્ટેપ અથવા તો હોલ એક્ઝામ MCQ પેટર્ન ઉપર જ છે OMR તો ફિલ કરવી જ પડશે OMR ઉપર કંટ્રોલ લાવવો જ પડશે MCQs પૂછાવાની રણનીતિને અને MCQ ને ક્રેક કરવાની રણનીતિને ડેફિનેટલી આપણે સમજવી પડશે તો આ બાબતોની બહુ જ બારીકાઈથી માઇક્રો રિસર્ચ કરીને હું તમારી સામે આ એક પોઈન્ટ્સ મૂકવાનું છું મને પૂરો વિશ્વાસ છે કે આ વિડિયો છેક સુધી અગર તમે જો જોઈ લીધી તો ડેફિનેટલી ફોરએવર તમે MCQs ની અંદર તમારા માર્ક્સ ગુમાવવાની વાત અને માર્ક્સ ગુમાવવાના ચાન્સીસ બહુ જ ઓછા થઈ જશે અથવા તો નહીંના બરાબર થઈ જશે તો ખાસ તમે એક પોઈન્ટ્સ જોજો સૌથી પહેલી અને સૌથી મહત્વની વસ્તુ તમે કોઈ પણ તમારી એક્ઝામની અંદર જાઓ છો એક્ઝામ હોલની અંદર બેસો છો તમને તમારું ક્વેશ્ચન પેપર આપવામાં આવે છે જોડે OMR શીટ આપવામાં આવે છે પ્રેક્ટિકલી આ વસ્તુ તમારી સામે આવ્યા પછી તમે કઈ રીતે એને ક્રેક કરશો એ જોજો અને શાંતિથી સાંભળજો સૌથી પહેલી અને મહત્વની વસ્તુ તમારી સામે જે MCQs આપેલો છે એ MCQs ને બહુ જ શાંતિથી બહુ જ ધીરજથી પહેલા વાંચવાની ટેવ પાડો રીડ કેરફુલી જે MCQs છે એને બહુ જ શાંતિથી એને રીડ કરો એના પર અટેન્શન તમારું બહુ જ ક્લોઝ અટેન્શન હોવું જોઈએ એના પરનું ધ્યાન તમારું પૂરેપૂરું હોવું જોઈએ પૂરી એકાગ્રતાથી આપેલ MCQs ને તમે વાંચશો અને એના માટે વિચાર કરશો એક વાત એ બીજું 100% ક્વેશ્ચન વાંચવાની ટેવ પાડો રીડ યોર MCQs thoroughly to ensure your understand MCQs જે આપેલો છે એની વિષય વસ્તુની સમજ સુધી જ્યાં સુધી તમે ના પહોંચો ત્યાં સુધી ક્યારે પણ એવું ના કરતા કે તમે બહુ જ જલ્દીમાં એનો જવાબ ટીક કરો યાદ રાખજો MCQs ના એનો ક્વેશ્ચન્સ ના બહુ જ શાંતિથી બહુ જ અટેન્શનથી બહુ જ ફોકસ સાથે એને રીડ કરવાની હેબિટ પહેલી ફોર્મ કરો તો તમારું કામ બહુ જ મોટો હિસ્સો ક્લિયર થઈ જશે તમારું બહુ જ મહત્વનું કામ તમે તે જ પૂરું કરો છો જ્યારે તમે ક્વેશ્ચન્સને બહુ જ શાંતિથી બહુ જ ધીરજથી તમે એને વાંચો છો અને વાંચ્યા પછી એના માટે વિચારો છો અને સમજો છો તો વાત નંબર 1 તમારું પૂરું અટેન્શન એના માટેનું હોવું જોઈએ ચલો નેક્સ્ટ વાત એના પછી સેકન્ડ પોઈન્ટ છે શું છે આ સેકન્ડ પોઈન્ટ જરા જોઈશું એનાલાઇઝ ઓપ્શન્સ તમારી સામે એક ક્વેશ્ચન હોય એના 4 ઓપ્શન્સ આપેલા છે ઓપ્શન્સ A B C D આ ચારે ચાર ઓપ્શન્સને બહુ જ શાંતિથી એનાલાઇઝ કરવાની હેબિટ પાડો બહુ જ શાંતિથી એને એનાલિસિસ કરવાની ટેવ પાડો એના પર પૂરેપૂરું પૃથક્કરણ કરો જેથી તમારું કામ બહુ જ આસાન થઈ જાય તમને આપેલા ચારે ચાર આન્સર્સ જે છે એની પસંદગી કરવામાં પૂરેપૂરું અટેન્શન રાખો પૂરેપૂરો વિચાર કરો કોઈ પણ જાતની જલ્દબાજીની અંદર ક્યારે એના ટિક ના કરશો ક્યારે એના ફાઇનલાઇઝ નહીં કરશો આ બાબત ખાસ યાદ રાખજો ઇવેલ્યુએટ ઓલ ધ આન્સર ચોઇસીસ બિફોર મેકિંગ અ સિલેક્શન ડોન્ટ રશ ટુ ચૂઝ ધ ફર્સ્ટ સિમિંગલી કરેક્ટ ઓપ્શન ગમે તે જોઈ લીધું 4 વિકલ્પ હતું ગમે તે વિચારી લીધું જોઈ લીધું અને ફાઇનલાઇઝ કરી દીધું બિલકુલ આવું કશું નહીં કરશો બહુ જ શાંતિથી જોજો તમે જલ્દબાજીની અંદર એ MCQs નો જવાબ ટિક કરી દેવાની ભૂલ કદાપી ના કરતા આ પોઈન્ટ નંબર 2 જલ્દબાજીની અંદર ક્યારે જવાબ ટિક ના કરવો પહેલો જે દેખાયો અને ફર્સ્ટ ટાઈમ જે વિચાર્યો અને ફાઇનલ કરી લીધો જરૂરી નથી એ જ જવાબ હોય એના પર પૂરેપૂરો વિચાર થાય તમે જે કન્ટેન્ટ લઈને બેસ્યા છો તમે 2 વર્ષ દરમિયાન જેટલું પણ અથવા વર્ષ દરમિયાન જેટલું પણ કન્ટેન્ટ તમે ભેગું કર્યું છે એ કન્ટેન્ટના ઇમ્પ્લિમેન્ટ કરો જે પણ કન્ટેન્ટ છે એને MCQs ના વિકલ્પ પર જે ઓપ્શન્સ આપ્યા છે એના પર ઇમ્પ્લિમેન્ટ કરવાની ટેવ પાડો એના પર એપ્લાય કરવાની ટેવ પાડો જેનાથી તમે જવાબની નજીક અથવા તો જવાબ સુધી પહોંચી શકશો પોઈન્ટ નંબર 2 નંબર 3 એલિમિનેટ રોંગ આન્સર્સ તમને 4 ઓપ્શન્સ આપેલા છે તમને જે ઓપ્શન્સ
તમને એવું લાગી રહ્યું છે કે આ ઓપ્શન્સ ગલત છે, માની લો 4 વિકલ્પો આપેલા છે ABCD, આની અંદરથી તમને એવું લાગી રહ્યું છે કે કદાચ આ બંને ઓપ્શન્સ ક્યારેય ના આવે, તો પહેલા તો એલિમિનેટ કરી દેવાની ટેવ પાડો. કોણ બનેગા કરોડપતિની અંદર આપણે જોઈએ છે ને 50-50 ની મેથડ, તો જે ઓપ્શન્સ છે એને પહેલા 50-50 કરવાની ટેવ પાડો. 50% ની અંદર એને વેચી કાઢો, જેથી તમારી સામે પોસિબિલિટી વાળા 2 જ આન્સર્સ બાકી રહે, જેથી તમે બહુ જ સારી રીતે બહુ જ ક્લિયરલી વિચારી શકો. એલિમિનેટ ઓપ્શન્સ ના યોગ્ય લાગતા હોય એવા કોઈ પણ 2 ઓપ્શન્સના પહેલા જ સ્ટેપની અંદર એલિમિનેશન કરવાની ટેવ પાડો. અગર તમે જો આ સ્ટાઇલથી કામ કરી રહ્યા છો તો હું ચોક્કસ માનું છું તમે જવાબ સુધી બહુ જ પરફેક્ટ પહોંચી શકશો. બીજું, એનાથી પરફેક્ટ આન્સર આવવાની શક્યતા પૂરેપૂરી રહેશે. કોઈ પણ જગ્યાએ તમે કન્ફ્યુઝ થયા સિવાય 50-50 ઓપ્શન્સ કરવાની ટેવ પાડો. આ વાત ખાસ યાદ રાખજો. શું કરી વાત ફરીથી એકવાર, 4 ઓપ્શન્સ આપેલા હોય, કોઈ પણ 2 એલિમિનેટ કરવાની હેબિટ પાડો. કોઈ પણ 2 ને એક બાજુ મૂકી દો, જે 2 વધ્યા છે એ 2 ઉપર તમારો વિચાર થાય અને અંતે એ બંને વિકલ્પો જે વધ્યા છે એમાંથી કોઈ પણ એકને તમે ફાઇનલ કરો છો. આ સ્ટાઇલ જે સ્ટુડન્ટ્સ એપ્લાય કરે છે એનું કામ લગભગ હું માનું છું કે 50% આસાન થઈ જાય. બાકી 50% જે 2 વિકલ્પ વધ્યા એના પર વિચારવાનું રહે. નેક્સ્ટ વાત, ક્વેશ્ચન્સ ન સમજવા માટે જે ક્વેશ્ચન્સ આપ્યો છે એના કીવર્ડ્સ સમજવાની ટેવ પાડો. માની લો કોઈ ક્વેશ્ચન તમે રીડ કરો છો, એની અંદર કીવર્ડ હશે નોટ. નોટ એટલે નહીં, આ નહીં એવી એક વાત હોય. કોઈ જગ્યાએ એવું હશે ના સિવાય. ઓકે, આવા જ્યારે શબ્દો આવતા હોય, આ જે શબ્દ છે એ કન્ફ્યુઝિંગ વર્ડ છે. જ્યારે આવા કન્ફ્યુઝિંગ વર્ડ આવતા હોય ત્યારે તમે ખાસ અલર્ટ રહેજો. તમને ખબર હોવી જોઈએ નોટ એટલે કે નહીં, એક્સેપ્ટ એટલે કે ના સિવાય, આવા કોમ્પ્લિકેટેડ અને કન્ફ્યુઝિંગ વર્ડ્સનો પ્રયોગ થયેલો છે. જ્યારે આવા પ્રયોગો થયેલા હોય ત્યારે ક્વેશ્ચન્સને જલ્દી ટીક ના કરવું. હું એક સરળ ભાષામાં એક ઇઝી એક્ઝામ્પલ આપું. તમને એવું કહેવામાં આવ્યું હોય કે ગ્લાસમાં પડેલું પાણી ઠંડુ નથી. ઠંડુ નથી એવું લખ્યું હોય એનો અર્થ સીધો એવો થાય કે ગ્લાસમાં પડેલું પાણી કદાચ ગરમ હોઈ શકે છે. ઠંડુ નથી એનો મતલબ એ ગરમ છે, ગરમ નથી એનો મતલબ એ ઠંડુ છે. આ વાતને સમજવાની ટેવ પાડો. જ્યારે એક્સેપ્ટ શબ્દ હોય, જ્યારે નોટ શબ્દ હોય, ધીસ ઓલ આર નોન એઝ અ કન્ફ્યુઝિંગ વર્ડ. તમને મૂંઝવતા આવા શબ્દો ક્વેશ્ચનની અંદર હોય ત્યારે એ ક્વેશ્ચનના 2 થી 3 વખત વાંચવો, વિચારવો અને પછી આપેલા 4 વિકલ્પ પૈકી કોઈ પણ એક વિકલ્પને પસંદ કરવો. ખાસ યાદ રાખજો, આ ટેવ આપણે પાડવી પડશે. આ ટેવ જો નહીં હોય તો ડેફિનેટલી તમે ઇન્ટેલિજન્ટ હોવા છતાં, તમારી જોડે બેસ્ટ કન્ટેન્ટ હોવા છતાં તમે ફાઇનલાઇઝ આપેલા ઓપ્શન્સને ફાઇનલાઇઝેશન તરફ નહીં લઈ જઈ શકો, તમે ફાઇનલ વિકલ્પ નહીં પસંદ કરી શકો. અગર તમે આ હું જે કહી રહ્યો છું એ વાતોને તમે પ્રોપર તરીકાથી ઇમ્પ્લિમેન્ટ નથી કરી, એપ્લાય નથી કરી, તો હજુ પણ જે આગળ પોઈન્ટની ચર્ચા કરી રહ્યા છીએ એ પણ એટલો જ મહત્વનો પોઈન્ટ છે, એ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. ધેટ ઇઝ પોઈન્ટ નંબર 5. કન્સિડર ઓલ ઓપ્શન્સ. તમને આપેલા જે વિકલ્પ છે, 4 વિકલ્પ હોય એની અંદર બહુ જ શાંતિથી તમે એના ઉપર વિચાર કરશો, એને કન્સિડર કરશો. બીજું, તમને જ્યારે ક્વેશ્ચન વાંચશો ત્યારે તમને એવું લાગશે કરેક્ટ આન્સર કદાચ આ આવશે, તો તમે શું કરો છો, તમે જલ્દીની અંદર 4 વિકલ્પ પૈકી નક્કી કરી દો છો કે આનો જવાબ સી આવે, બસ વાત ખતમ. પછી ના એ, ના બી, ના ડી, આના માટે વિચાર જ નથી કરતા. ફરીથી મેં શું કીધું એ વાત વિચાર કરજો. તમે એક જ વખત ક્વેશ્ચન જુઓ છો ABCD માંથી, તમે નક્કી કરો છો કે જવાબ આવે છે, સપોઝ સી જવાબ આવે છે, પછી તમે એ, બી અને ડી આના માટે વિચાર જ નથી કરતા, તમે અંધાધૂંધ જવાબ કરી દો છો સી. તમારી આ જલ્દબાજી તમારા માર્ક્સ લોસ કરાવી રહ્યું છે. એટલે 4 વિકલ્પોને શાંતિથી વાંચવા અને પછી કરેક્ટ જવાબ સુધી જોવો. શું લખ્યું છે? ઇવન ઇફ યુ થિંક યુ હેવ ફાઉન્ડ ધ કરેક્ટ આન્સર, રિવ્યુ ઓલ ધ ઓપ્શન્સ ટુ એન્શ્યોર યુ આર મેકિંગ ધ બેસ્ટ ચોઇસ. વિકલ્પોની પસંદગી એવી રીતે કરો કે જેથી તમને એવું લાગતું હોય કે આ સંભવિત નહીં, શક્યતાવાળી વાત નહીં, આ જ જવાબ હોઈ શકે, આ કદાચ હોઈ શકે એવું નહીં, આ જ જવાબ હોઈ શકે. એટલા શ્યોર થાઓ, એટલા કોન્ફિડન્ટ થાઓ, પછી તમે તમારી OMR શીટની અંદર રાઉન્ડ ફિલ કરવાનો આગ્રહ રાખશો. ત્યાં સુધી ગોલો ભરવાનો નથી. આ ગોલા ભરવાની જે પ્રોસેસ છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ગોલો એ આપણા કેરિયરનો ગોલો કરી નાખો. એટલે ગોલા ભરવામાં ખાસ યાદ રાખવું, ખાસ અટેન્શન રાખવું, સેચ પણ જલ્દી કરવી નહીં. ચલો નેક્સ્ટ વાત. આ બહુ જ મહત્વનો ટોપિક છે. યુઝ કોન્ટેક્ટ ક્લ્યુઝ
ક્લ્યુઝ યાની તમને જે શકના દાયરામાં લાગતું હોય, તમને જે સંભવિત લાગતું હોય એના સાથે તમે કનેક્ટિવિટી બિલ્ટઅપ કરો. એક સરળ વસ્તુ અને સીધી વાત બતાવું. માની લો કે એક ક્લાસરૂમની અંદર પડેલી બીજા નંબરની બેન્ચીસે બીજા નંબરની બેન્ચીસ ઉપર કોઈ બુક પડેલી છે. બીજા નંબરની બેન્ચીસથી એ બુક 9મા નંબરની બેન્ચીસ સુધી પહોંચી ગઈ. હવે ખબર નથી પડતી કે કોણ કઈ રીતે. પછી એની વસ્તુની એક એક વસ્તુનું ક્લ્યુઝ મેળવાય, એના વિશેનું ઇન્વેસ્ટિગેશન મેળવાય, એના વિશેની ચિંતન થાય, એના વિશેનો બરાબર એક એક કડીઓ મિલાય કે હા ભાઈ આ આવ્યું હતું, તે આવ્યું હતું, બીજા નંબરે આવ્યું, ત્રીજા નંબરે આવ્યું. ઓકે, તો ફાઇનલી પહેલાએ બીજાએ ત્રીજા સ્ટુડન્ટે જો કશું નથી મૂક્યું તો ચોથાએ તો ફાઇનલી એ બુકને ઉઠાવીને એક જગ્યાએથી ક્યાં મૂકી હશે? બીજી જગ્યાએ. યાની મારો કહેવાનો અર્થ સીધો અને સરળ છે. તમે કડી મિલાવવાની ટેવ પાડો, તમે એના પાછળ ક્લ્યુઝ મેળવો, એના પાછળ જે તમને એવું કહેવાય કે જેમ ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ એની શોધખોળ કરતું હોય એવી રીતે એની ક્લ્યુઝ મેળવો, એના કડી મેળવો કે ભાઈ હા આ જે ઓપ્શન્સ પૂછાયો છે, આ જે ક્વેશ્ચન આવ્યો છે એના સાથે હિસ્ટ્રીનો પેલો ટોપિક કનેક્ટ થાય છે. ઓકે, બાયોલોજીની અંદર આ કન્ટેન્ટ આવ્યો છે, એની જોડે C3 પટ કનેક્ટ થાય છે, તો C3 પટની અંદર આવું હતું. બીજા નંબરની વાત તમે વિચારશો કે પ્લાન્ટ ફિઝિયોલોજીની અંદર કદાચ C4 પથ માટે પૂછ્યું છે. ઓકે, તો C4 પથની અંદર કન્ટેન્ટ થોડું આવું હતું, આના પછી આ આવતું હતું, આના પહેલા આ આવતું હતું. આ તો ના જ હોઈ શકે. આ વિચાર અને કન્ટેન્ટના જેમ સીડી ફોરવર્ડ અને રિવર્સ થતી હોય એમ એકબીજા સાથે એના કન્ટેન્ટને ફોરવર્ડ કરો, કન્ટેન્ટને રિવર્સ કરો. એની કનેક્ટિવિટી કોની જોડે છે? આઈ મીન ટુ સે ધેટ કનેક્ટિવિટી. એ કનેક્ટિવિટીને સમજવાનો પૂરો પ્રયત્ન કરો. કોઈ પ્રોડક્ટ માની લો કોઈ એક થિયરીની અંદર હોય તો સ્વાભાવિક છે બીજી થિયરીમાં ના જ હોય, તો તમને ખબર પડી જવી જોઈએ આ પ્રોડક્ટ હું ગેઇન કરું છું તો આ સાયકલની અંદર આ પ્રોડક્ટ મળતી હોય, તો આ પ્રોડક્ટ આ સાયકલમાં મળે છે તો બીજી સાયકલમાં નથી જ મળતી. આઈ મીન ટુ સે ધેટ તમે ક્લ્યુઝ મેળવવાની બરાબર કોશિશ કરો, કનેક્ટિવિટી બિલ્ટઅપ કરવાની કોશિશ કરો, જેથી તમે ફાઇનલ જવાબ સુધી પહોંચી શકો. આ બાબત ખાસ વિચારજો, જેમાં સેચ પણ જલ્દબાજી નહીં કરતા. આ ભાઈ બહુ મજાનું છે જેનું નામ છે મિસ્ટર ઝુકેગા નહીં. આ મિસ્ટર ઝુકેગા નહીં એ આપણી તમામ પ્રેઝન્ટેશનનો સાક્ષી જાણે બનતો એવું મને લાગે છે. એનો ફેસ જોઈને મને એવું લાગે છે કે વાહ, બહુ જ કોન્ફિડન્ટ ફેસ છે. બેટા આવો કોન્ફિડન્ટ ફેસ તમારા બધાનો હોવો જોઈએ. આવો આત્મવિશ્વાસ, આ મિસ્ટર ઝુકેગા નહીંનો જેવો આત્મવિશ્વાસ છે એવો આત્મવિશ્વાસ ઓલવેઝ હું તમારા ફેસ ઉપર જોવા માંગુ છું. પરીક્ષા ચાહે ગમે તે હોય, કોઈ બોર્ડ, કોલેજ, ઇન્સ્ટિટ્યૂટ યા જીવન કોઈ પણ અથવા સમય, પરીક્ષા કોઈ પણ લેતું હોય, પણ સાહેબ આપણે દરેક પરીક્ષાની અંદર પૂરી બાહુશીથી પૂરી તાકાતથી લડીશું. પરીક્ષા કોઈ પણ લે, એક ગઈ, બીજી ગઈ, ત્રીજી ગઈ, ચોથી ગઈ, હજારો પરીક્ષાઓ જીવનમાં પણ ચાલે અને ભણતા હોય તો એજ્યુકેશનલ કેરિયરમાં બી ચાલે. બાકી અપન ઝુકેગા નહીં ભાઈ. તો આ મિસ્ટર ઝુકેગા નહીં ની થોડીક ઝલક PPTS બનાવતી વખતે મને એવું થયું કે હું મૂકું અને આઈ વુડ બી વેરી હેપી ટુ શેર વિથ યુ. ઓકે, જઈએ છે નેક્સ્ટ વાત સુધી. બીવેર ઓફ ટ્રેપ્સ. કેટલીક વખત કેવું થતું હોય કે જ્યારે પેપર સેટર કોઈ પેપર પેપર સેટ કરતા હોય એ વખતે શું ગોઠવે? ટ્રેપ ગોઠવે. સારા ટ્રેપ વળી કેવી હોય? તો ટ્રેપની વાત જરા તમને કરી દઉં. ટ્રેપનો ગોઠવવાનો પર્પઝ એ છે કે કેન્ડિડેટ એ ઝાડ જે હોય એ ઝાડની અંદર ડેફિનેટલી આવી જ જાય અને પોતાના માર્ક્સ લોસ કરે. તમે સમજો કે પેપર સેટર જે છે એ કેવા પ્રકારની ટ્રેપ ગોઠવે છે. પેપર સેટર જે છે એ કઈ જગ્યાએ ટ્રેપ ગોઠવે છે એની ટ્રેપ તમે બહુ જ શાંતિથી સમજો. ક્વેશ્ચન્સ બરાબર શાંતિથી બહુ જ એક ધ્યાન થઈને વાંચશો ત્યારે એની ટ્રેપ કે છે તમે સમજી શકશો. વિકલ્પોની અંદર ટ્રેપ હોય અથવા તો ક્વેશ્ચનની અંદર હોય, ઓપ્શન્સની અંદર હોય યા ક્વેશ્ચનની અંદર હોય, પણ ટ્રેપ છે એ નક્કી છે. એ ટ્રેપને સમજવાની પૂરેપૂરી કોશિશ કરો. બીજું શું કહીશું ખાસ? Be caution of distractor designed to confuse you. Stay focused and don't let tricky wording lead to astray. યાની કે કોઈ પણ એવા ટ્રિકી વર્ડ હોય તમને જે કન્ફ્યુઝ કરતા હોય, તમારો ટ્રેક, તમારો માર્ગ, તમારો પથ ડિસ્ટ્રેક્ટ કરતા હોય એવા ટ્રિકી વર્ડ્સને ઓળખો. તમે એ ઝાડને સમજી શકવા જોઈએ. પેપર સેટર ઓલવેઝ ઝાડ ગોઠવતા હોય કેટલાક ક્વેશ્ચન્સને. એ જે ઝાડ હોય એ ઝાડને તમે તોડી દેવા જોઈએ, એ ઝાડને તમે ક્રેક કરી દેવા જોઈએ. યાદ રાખજો, આ બહુ જ મહત્વની સેન્સ હોય છે સ્ટુડન્ટની અંદર. એ સેન્સ સતત અને સતત તમે મોક ટેસ્ટની અને ટેસ્ટની અથવા પેપર્સ અલગ ડિફરન્ટ ઇન્સ્ટિટ્યૂટના પેપરોની પ્રેક્ટિસ લગાડો, જેનાથી આ સ્કિલ હર એક બચ્ચાની અંદર આવતી હોય છે. બેટા આશા રાખું છું કે તમે સતત એવી પ્રેક્ટિસ કરશો વધેલા જેટલા પણ દિવસ એક્ઝામના બાકી હોય, કે જેથી આવી કોઈ ટ્રેપ તમારા પર હાવી ના થાય, આવી કોઈ ઝાડ તમને સહેજ પણ અસર ના કરે. ચલો જઈએ છે નેક્સ્ટ વાત ઉપર. કેટલાક લોકો એવું કરતા હોય, માની લો
એ લોકોનો ક્વેશ્ચન આપે છે તો આ ભાઈઓ શું કરતા હોય, એ લોકો ટાઈમની કોઈ ચિંતા જ નહીં કરે. એમને ખબર હોવી જોઈએ કે મારે 100 MCQs એટેન્ડ કરવા છે, એના માટે માની લો કે 2.5 કલાકનો ટાઈમ છે. 100 MCQs માટે 2.5 કલાકનો ટાઈમ છે, તો તમે પૂરેપૂરા અટેન્શનમાં રહેવા જોઈએ કે મારે સમયને કઈ રીતે મેનેજ કરવો. આ વસ્તુ તમારે 2.5 કલાકમાં પતાવવાની છે, 2 કલાકમાં પતાવવાની છે, 1.5 કલાકમાં પતાવવાની છે, 1 કલાકમાં પતાવવાની છે, કેટલા ટાઈમમાં પતાવવાની છે, એ ટાઈમ તમે પૂરેપૂરું ટાઈમનું ધ્યાન રાખશો. કોઈ પણ જગ્યાએ એવી ભૂલ નહીં કરો કે જેનાથી તમે સમયસર તમારું પેપર અથવા તમારા પ્રશ્નો પૂરા ના કરી શકો. એવું ના થવું જોઈએ કે કેટલાક એવા ટ્રિકી MCQs હોય, તમને લાગતું હોય કે ઇટ ઇઝ ટાઈમ ગેઇનિંગ ઓર ટાઈમ કન્ઝ્યુમિંગ MCQs, તો બેટા એને સ્કીપ કરતા શીખો. વચ્ચે એવા કેટલાક ક્વેશ્ચન્સ હશે કે જે 110% તમારો ટાઈમ ખાઈ જશે, તો એવા ક્વેશ્ચનોને મૂવ ઓન કરો. એવા ક્વેશ્ચન છોડી દો, પછી એનું કામ જે કરવાનું હશે એ થશે. પણ આ વસ્તુને શીખો, આ વસ્તુ બરાબર ઇમ્પ્લિમેન્ટ કરો, જેથી તમે તમારા માર્ક્સ લોસ ના કરો. ખાસ યાદ રાખજો, ટાઈમ કન્ઝ્યુમિંગ વસ્તુના ટાઈમ કન્ઝ્યુમિંગ જે ક્વેશ્ચન છે એને લિમિટ કરો, એને છોડી દો અથવા સ્કીપ કરો. તમારું આખા મોટાભાગના ક્વેશ્ચન્સનું કામ પૂરું થાય પછી એના માટે વિચાર અને એના માટે સમય આપશો. એવું નહીં કે લાઈન સર જ બધું સોલ્વ કરવું, એવું પ્લીઝ ના કરતા. અગર જો તમે એવું કરશો તો ડેફિનેટલી તમે તમારા માર્ક્સ લોસ કરશો. માર્ક્સ કદાચ લોસ નહીં કરો, પણ તમારો સમય બિલકુલ ખૂટશે. મતલબ સમય તમારું ઇનફ નહીં રહે, ટાઈમ ખૂટશે. તો ખાસ આ બાબતની કાળજી રાખજો. ચલો નેક્સ્ટ વાત કરીશું રિવ્યુ યોર આન્સર્સ. તમારો જે આન્સર હોય એનું રિવ્યુ કરવાની ટેવ પાડો. કેટલાક લોકો એવું કરતા હોય કે આન્સર સીધો ભરી જ દે, એક જ વખતમાં ભરી દે OMR શીટની અંદર. બેટા શું કરવા જલ્દી કરો છો? તમારો જે આન્સર છે એ બરાબર છે કે નહીં, એ પરફેક્ટ છે કે નહીં, તમને જે ક્વેશ્ચન પૂછાયો છે એને અનુરૂપ છે કે નહીં, આ બધી જ વસ્તુ વિચારો, પછી ફાઇનલ કરો. એને ફાઇનલ આન્સર કરવામાં સહેજ પણ જલ્દબાજી નહીં કરશો. ધીરજ કેળવતા શીખો. પ્રેક્ટિકલી જ્યારે પેપર આપણી સામે આવો ત્યારે આપણે બહુ જ કુલ હોવા જોઈએ. તમને પેપરની અંદર અને એક્ઝામની અંદર લાગે છે તો વચ્ચે જે પાણીની ટ્રાન્સપરન્ટ બોટલની વાત છે, તો વચ્ચે એક બે શીપ થોડુંક લેસ માત્રાની અંદર, લેસ ક્વોન્ટિટીની અંદર પાણી પણ પીવાની ટેવ પાડો, જેથી તમે થોડા કુલ રહી શકો, તમે થોડા વધારે કમ્ફર્ટ રહી શકો. અને જોડે ખાસ હું એમ કહીશ કે સહેજ પણ જલ્દી નહીં. નીટની આખી ગેમ એ બહુ પીસની ગેમ છે. ઇટ્સ અ ગેમ ઓફ પીસ. બહુ શાંતિની ગેમ છે, બહુ ધીરજની ગેમ છે. જો તમે એટલી ધીરજ અને એટલી શાંતિ જો રાખી શકે પોતાના બ્રેઇન પર, તો ડેફિનેટલી તમે આ જંગ મસ્ત રીતે જીતશો. ઓછા સ્ટ્રેસ સાથે બહુ જ પ્રોડક્ટિવિટી મેળવશો. આ વાત યાદ રાખજો, બહુ જ સારા માર્ક્સ મેળવશો. ચલો નેક્સ્ટ, તમારા આન્સર જે લખો છો એનું 100% રિવ્યુ કરો. કોઈ મિસ્ટેક લાગતી હોય તો સુધારવાનો પૂરો પ્રયત્ન કરો. ચલો નેક્સ્ટ એન્ડ ફાઇનલ વાત, ખાસ યાદ રાખજો, ટ્રસ્ટ યોર ઇન્સ્ટિંક્ટ્સ. યાની તમે આન્સર સિલેક્ટ કરો છો એના ઉપર પણ પૂરો ભરોસો રાખો. કેટલીક વાર કેવું થતું હોય, હું તમને બહુ પ્રેક્ટિકલી આ વાત કરું છું, 4 ઓપ્શન્સ આપણી સામે પડેલા હોય તો આપણે શું ભૂલ કરીએ છીએ? 4 ઓપ્શન્સ આપણી સામે પડેલા હોય, આપણે કદાચ સાચો જવાબ બી આવે છે તો બી જવાબ આપણે ટીક કરીએ છીએ અથવા વિચારીએ છીએ આ બી જવાબ આપણો ફાઇનલ છે. પણ તમે શું કરતા હોય, કોઈ ક્વેશ્ચન માટે અતિશય થિંકિંગ કરો છો, અનનેસેસરી થિંકિંગ કરો છો, એટલે ફાઇનલ આન્સર આવતો હોય બી અને છેલ્લે તમે કોને ફાઇનલ કરીને આવો છો? ડી. એટલે કોઈક વખત જે ઓવર થિંકિંગ કરવાની હેબિટ છે, ઓવર થિંકિંગની જે હેબિટ છે, પ્લીઝ આ ઓવર થિંકિંગની હેબિટ ના રાખશો. અતિશય થિંકિંગ કરવાથી બહુ જ બધું નુકસાન છે. અતિશય શબ્દ વાપરું છું, થોડાથી વધારે તો કરવું પડશે, બટ ઓબ્વિયસ છે, પણ અતિશય થિંકિંગ નહીં કરશો, કેમ કે અતિશય થિંકિંગ ડેફિનેટલી તમને ડિસ્ટ્રેક્ટ કરશે. તમે ફાઇનલ જવાબથી દૂર જશો. આ વાત બહુ પાક્કી છે. એટલે ઓલવેઝ વિથ અસ. તમારા પેરેન્ટ્સના બ્લેસ છે, તમારા ગુરુજનોના બ્લેસ છે. એક ટીચર કેટલાય મહિનાઓ સુધી, કેટલાય ટાઈમ સુધી પૂરા ફેથ સાથે ઈશ્વરને સાક્ષી રાખીને, ગોડને સાક્ષી રાખીને જ્યારે તમારા પાછળ કામ કરતા હોય, તો બેટા આઈ એમ ડેમ શ્યોર જે તમને ટ્રેનિંગ આપી રહ્યા છે એવા ટીચરના પણ જબરદસ્ત બ્લેસ તમારી જોડે છે. તમારા પેરેન્ટ્સના બ્લેસ છે, તમારા વડીલોના બ્લેસ છે, અને પરમ તત્વ પરમાત્માના આપણા ઉપર આશીર્વાદ છે. પછી શેનો ડર યાર, શેનો ડર? પોતાની જાત ઉપર વિશ્વાસ રાખો, એના પર વિશ્વાસ રાખો, તો સ્વાભાવિક છે. અને બહુ જ સહજતાથી હું તમને બહુ જ દાવા સાથે કહું છું, ગમે તે એક્ઝામ હશે, તમે બહુ જ સારી રીતે એની અંદર માર્ક્સ લાવશો અને 100% એક્ઝામની જંગ જીતી જશો. હું ખાસ કહીશ, પરીક્ષાના દિવસોની અંદર એન્વાયરમેન્ટ તમારા માઇન્ડનું બહુ જ મસ્ત રાખો, સહેજ પણ સ્ટ્રેસફુલ ના રહેશો. હેપી એન્વાયરમેન્ટ બિલ્ટઅપ કરવાની ટેવ પાડો. થોડું તમે
એટલું પણ નહીં, પણ થોડીક માત્રાની અંદર તમે ખુશ રહી શકો, તમે જેની જોડે હેપી રહી શકો એવા પીપલ જોડે કનેક્ટિવિટી બહુ લેસ અમાઉન્ટમાં, બહુ ઓછો ટાઈમ, પણ એવા લોકો સાથે કનેક્ટિવિટી બિલ્ટઅપ ચોક્કસ કરજો કે જેનાથી તમને પોઝિટિવિટી મળે, જેનાથી તમે થોડું વધારે સારું બેટર ફીલ કરી શકો. આશા રાખું છું કે આ વિડીયો તમને ડેફિનેટલી ગમી હશે. જો તમને પૂરા દિલથી ગમી હોય, મારો ખાસ આગ્રહ છે, પૂરા દિલથી જો ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ચૂકતા. આઈ વિલ બી ઓલવેઝ થેન્કફુલ ટુ યોર્સ. હરે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ખુશ રહો, મસ્ત રહો, આનંદમાં રહો. થેન્ક યુ બેટા.